અત્યારે આપણે આવી ગયા છીએ એ છે ગોકુલનગર મેઇન રોડ અને શેરી નંબર 3 ના કોર્નર પાસે જે ગોકુલધામની બાજુમાં આવેલું ત્યાં આંબેડકરજીની જે જન્મ જયંતિ છે એ આવતીકાલે છે, પરંતુ એમની ઉજવણીનો જે માહોલ છે ને અને સર્વ સમાજ મળીને કરે છે, તો આપણે એમની સાથે પણ વાત કરીએ। સાહેબ, આપનું નામ? મારું નામ રમેશ મુછડિયા અને જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ આવી રહી છે, જે આવતીકાલે તારીખ 14 ના રોજ છે, 14/4/2026 ના રોજ। તો ગોકુલનગરની અંદર અમે જે વર્ષોથી મનાવી રહ્યા છે, જે તમામ સમાજના 18 વર્ણના આજે અમે 18 વર્ણના જે ગોકુલનગર ઇન્ડસ્ટ્રી એરિયા છે ને, ત્યાં નાના મોટા ઉદ્યોગકારો પોતે કોઈ નાના મોટા ઉદ્યોગકારો પોતાનું ગુજરાન ચલાવતા હોય તે આજે એવા સમાજ જાગૃત થયા છે, તમામ સમાજના જાગૃત થયા છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ મનાવી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેમણે બંધારણ ઘડ્યું, ભારત રત્ન, વિશ્વ રત્ન, જે 300 વર્ષની રેકોર્ડ છે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીની અંદર કે 300 વર્ષના ઇતિહાસમાં આજે નંબર અવ્વલ વિદ્યાર્થી છે। લોકો જ્યારે માત્ર ને માત્ર દલિતોને મસીહા કહી રહ્યા છે, પણ દલિતોને મસીહા નહીં પરંતુ પૂરા ભારતના મસીહા એ આજે આ લોકો તમે જોઈ રહ્યા છો, બધા જાગૃત થયા છે, બધાને ખબર પડી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પૂરા ભારતના મસીહા છે। એ સમજીને આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તમામ સમાજના 18 વર્ણના આવતીકાલે 9:30 વાગે એટલે 14મી એપ્રિલે 9:30 વાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ મનાવવામાં આવશે। એટલે આમાં અત્યારે આપણી સાથે જે છે સર્વ સમાજ છે, આમાં તમામ સમાજના 18 વર્ણના છે। પટેલ છે, કોળી સમાજ છે, ભરવાડ સમાજ છે, વાણંદ સમાજ છે, 18 વર્ણના 18 વર્ણ એટલે સર્વ સમાજ મળીને ઉજવવાના, સર્વ સમાજ મળીને ઉજવવાના છે। આવતીકાલે 9:30 વાગે 14મી એપ્રિલે 9:30 વાગે સવારમાં શિવપાન સામે ગોકુલનગર મેઇન રોડ શિવપાનની બાજુમાં